ગુજરાત પર વાવાઝોડાનું સંકટ અત્યારે તોળાઈ રહ્યું છે અને જેને લઈને રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આવતીકાલથી આખી પ્રોસેસ એ શરૂ થશે અને હવામાન વિભાગે પણ એ સ્પષ્ટતા કરી છે કે કેવી રીતનું વાતાવરણ રહેવાનું છે, કેવી રીતે એ વાવાઝોડું એ બની શકે છે. સૌથી પહેલા તો અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને ધીમે ધીમે એ ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં એ ફેરવાઈ શકે છે. આખરે તો આ પ્રકૃતિ છે અને સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રનો જે આખો કોસ્ટલ એરિયા છે ત્યાં અને સાથે સાથે દક્ષિણ ગુજરાતનો કોસ્ટલ એરિયા ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે એ સમય દરમિયાન જ્યારે એ વાવાઝોડું નજીક આવશે ત્યારે. હવે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવું છે કે વાવાઝોડું કેવી રીતે બને છે અને એ સમજવાનો પ્રયત્ન કરીશું ક્યાંથી ક્યાં જાય છે અને સાથે સાથે કેવી રીતે એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે તો સાયક્લોનિક સર્ક્યુલેશન છે તો એ સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. અત્યારે તો આપણને ક્યાંય એ દબાણ ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે. અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે એરનું અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. હવે એના કારણે પણ અત્યારે વાતાવરણમાં જે પલટો આવ્યો છે ને, ખાસ કરીને જે કોસ્ટલ એરિયા છે એ કોસ્ટલ એરિયામાં અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આખો જે આ કોસ્ટલ એરિયા છે ત્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને લગભગ આપણે 3-4 દિવસથી આ માહોલ જોઈ રહ્યા છીએ. ત્યારે ખાસ કરીને દ્વારકા, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ જિલ્લો, આ તરફ ભાવનગર, અમરેલીનો જે કોસ્ટલ એરિયા છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના એ વ્યક્ત કરવામાં આવી છે. તો અહીંયા સમજવાનો એ પણ પ્રયત્ન કરીશું કે કેટલો વરસાદ આ ક્ષેત્રમાં અત્યારે પડતો હશે. આપણે 1 વાગ્યાની અત્યારની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. 1 વાગ્યાની પરિસ્થિતિ એ બતાવે છે કે 4.3 mm એ ગીર સોમનાથ જિલ્લામાં અલગ અલગ એટલો એવરેજ એ વરસાદ એ પડી રહ્યો હશે. જુનાગઢ જિલ્લાની વાત કરીએ 0.4 mm વરસાદ ત્યાં થઈ રહ્યો હશે. એટલે આ જે આખું કોસ્ટલ એરિયા છે ત્યાં આ વરસાદ અત્યારે વરસાદનું જોર છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની પણ વાત કરી દઈએ. વલસાડ, સુરત અને થોડુંક મધ્ય ગુજરાત ત્યાં પણ વરસાદનું જોર થોડું આજે જોવા મળશે. આવતીકાલની 23 તારીખની સ્થિતિ છે. અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન આપણને એ બનતું જોવા મળી રહ્યું છે. આ જે આખો અરબ સાગરનો જે ભાગ છે ત્યાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા આપણને બનતું જોવા મળી રહ્યું છે અને આગળ જતા જતા ડિપ્રેશનમાં એ ફેરવાશે. અત્યારે તો સાયક્લોનિક સર્ક્યુલેશન છે, આટલા ભાગમાં વરસાદ રહેશે. આ તરફ મહારાષ્ટ્રમાં પણ તેનું જોર વધશે. પણ સાથે સાથે આવતીકાલે થોડુંક અહીંયા રાહત આપણને મળતી જોવા મળશે કે ગુજરાતમાં થોડુંક વાતાવરણ સામાન્ય બનતું જોવા મળશે, જે આવતીકાલની જે સિચ્યુએશન આપણને બતાવી રહી છે. હવે 24 તારીખમાં જઈએ છીએ. 24 તારીખમાં અહીંયા જોઈ શકાય છે કે ડીપ ડિપ્રેશનમાં એ આખું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ફેરવાઈ ગયું છે અને 25 તારીખમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન ખૂબ મોટું ડીપ ડિપ્રેશનમાં એ ફેરવાશે. એટલે વાવાઝોડાનું એ સ્વરૂપ એ 25 તારીખમાં લઈ લેશે. 26 તારીખની વાત કરીએ તો એ તરફ આ તરફ ઓમાન, મસ્કત બાજુ એ જતું જોવા મળી રહ્યું છે. પણ ધીરે ધીરે એ પાછું ગુજરાતના કોસ્ટલ એરિયા તરફ એટલે કે સૌરાષ્ટ્રનો જે પ્રદેશ છે એ તરફ આગળ વધતું આપણને જોવા મળશે. 28 તારીખની પરિસ્થિતિ જે બતાવે છે. 29 તારીખની આપણે જોઈ લઈએ સિચ્યુએશન. તો અત્યારે એ 29 તારીખે અરબ સાગરમાં જ એ આખું ડીપ ડિપ્રેશન એ ત્યાં જોવા સ્થિર થયેલું જોવા મળી રહ્યું છે અને 30-31 તારીખ થતા એ ડીપ ડિપ્રેશન એ ખાસ તો સાઉથના જે સાઉથ ગુજરાતનો જે કોસ્ટલ એરિયા છે ત્યાં એ તરફ જોર રહેશે અને આ તરફ સૌરાષ્ટ્રનો જે ભાગ છે, સૌરાષ્ટ્રનો કોસ્ટલ એરિયા છે, ભાવનગર છે, અમરેલી છે, જુનાગઢ છે, ગીર સોમનાથ જિલ્લો છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના એ વ્યક્ત કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે આગળ કેવી રીતે એ ડીપ ડિપ્રેશન એ ફેરવાય છે અને કેટલી અસર એ આપણને જોવા મળશે.